અંબાજી ખાતે 11 જાન્યુઆરીથી શરૂ થયેલો સાધુ મેળો 15 તારીખે સંપન્ન થયો છે। આયોજનના છેલ્લા દિવસે હજારો સાધુ સંતોએ અંબાજી નગર ભ્રમણ કરીને કોટેશ્વર ખાતે પવિત્ર સરસ્વતી નદીના કુંડમાં શાહી સ્નાન કર્યું હતું। શંભુદ સ્નાન આહવાન અખાડા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો સાધુ સંતોએ ભાગ લીધો હતો। 11 જાન્યુઆરીથી શરૂ થયેલા આ સાધુ મેળામાં ધર્મધજા સ્થાપના, કન્યા પૂજન, સાધુ સંતોના સન્માન, માનસરોવરમાં ગંગાની આરતી તેમજ કોટેશ્વર ખાતે શાહી સ્નાન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમમાં સાધુ સંતોની સાથે વિદેશી સાધુઓએ પણ આકર્ષણ જમાવ્યું હતું, જેમાં જર્મની, ફ્રાન્સ, રૂસના સંતોએ ભાગ લીધો હતો। શંભુદ સ્નાન આહવાન અખાડા ખાતે અંબાજી ગ્રામજનોના સહયોગથી આ સંપૂર્ણ કાર્યક્રમ ધાર્મિક વિધાન સાથે સંપન્ન કરવામાં આવ્યો છે। ધાર્મિક ભક્તોએ તનમન અને ધનથી આ કાર્યક્રમમાં સેવા આપી હતી અને દાનથી પણ સહયોગ કર્યો હતો। અંબાજીના મહંત થાણાપતિ વિજયપુરીજી મહારાજ છેલ્લા 5 વર્ષથી આ શાહી સ્નાનનું આયોજન કરે છે, જેમાં ગામ લોકોએ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો। અહેવાલ અરવિંદ અગ્રવાલ, અંબાજી। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।